નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર। દોસ્તો, સરકારી ભરતીઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ફરીવાર ગુડ ન્યૂઝ, ફરીવાર સારા સમાચાર લઈને આવ્યો છું। દોસ્તો, આમ તો ઓફિશિયલ કોઈ જાહેરાત આવી નથી, પરંતુ આજની વિડીયોમાં વાત કરીશું તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટીની ભરતી બાબત મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ સમાચાર, ગુડ ન્યૂઝ કહી શકાય લઈ આવ્યો છું। આજની વિડીયોમાં તલાટી કમ મંત્રી અથવા રેવન્યુ તલાટી બાબત મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું, તેના વિશે માહિતી મેળવીશું। તો સૌથી પહેલો દોસ્તો એક વિડીયો બનાવેલો છે, ઓલરેડી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર અવેલેબલ છે। તેની અંદર આવનારા સમયમાં તલાટીની જે ભરતી છે તેની અંદર લાયકાતમાં શું મોટો ફેરફાર થયો છે, શું મોટો ઝટકો ઉમેદવારોને મળ્યો છે, શું મોટો ઝટકો ઉમેદવારોને તકલીફ તરફ લઈ જશે, તે બાબત એક અપડેટ વિડીયો બનાવીને મૂક્યો છે, જરૂરથી એકવાર ચેક કરી લેજો। હવે આજની વિડીયોમાં વાત કરીએ તો સ્ક્રીન પર જોઈ શકો છો દોસ્તો, એબીપી ન્યૂઝ પ્રમાણે અને ઘણી બધી અપડેટો મળી રહી છે એ પ્રમાણે તલાટીની જે આવનાર ભરતીઓ છે તેની અંદર જગ્યાઓની વાત કરીએ તો 3000 રેવન્યુ તલાટીની ભરતી કરાશે। જ્યાં દોસ્તો હવે જોવાનું છે કે સાચી વાત છે કે ખોટી, પરંતુ હા, ભરતીઓ થશે એ પાક્કું છે। જગ્યાઓ કેટલી હશે તે બાબત સચોટ કોઈ માહિતી નથી। બીજી બાજુ હવે આ ભરતીની અંદર 12 પાસ હટી ગયું છે અને સ્નાતક કક્ષાએ ભરતી થશે, તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખીને તૈયારી કરવાની રહેશે। જે પણ ઉમેદવારોને માહિતી ગમી હોય એકવાર વિડીયો લાઇક કરે, બીજા સુધી શેર કરે। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।